ખેલકૂદ, શરણાર્થીઓ અને ઓલિમ્પિક. નિરંજન શાહ. શરણાર્થીઓ એટલે કે રેફ્યુજી શબ્દ કાને પડતા જ મિશ્ર સંવેદનાઓ વિશ્વભરમાં ઉભરે છે. એક બાજુ વતન છોડીને લાચાર અને દયનીય હાલતમાં અન્ય દેશમાં શરણ શોધતા સેંકડો ટોળા પ્રત્યે અનુકંપા જાગે છે, તો બીજી બાજુ શરણાર્થીઓને સ્વીકારવાથી ઊભી થતી વિકટ પરિસ્થિતિને કારણે મોટા ભાગના દેશો આવો આશ્રય આપતા અચકાય છે. પરંતુ હકીકત એ છે કે દુનિયામાં આજે કુલ મળીને લગભગ 12 કરોડ માનવ શરણાર્થી બનીને વિવિધ દેશોમાં જીવન ગુજારી રહ્યા છે. આ મોટી વસ્તીનું જીવન કંઈક અંશે વધુ સહ્ય બને એવા પ્રયત્નો પણ માનવતાના ધોરણે સમાંતરપણે થતા રહ્યા છે. આવા જ એક પ્રયત્નની વાત અહીં કરવી છે, જે ઓલિમ્પિક રમતો સાથે સંબંધ ધરાવે છે. 2015માં જ્યારે દુનિયા શરણાર્થીઓની કટોકટીથી ખળભળી ઉઠી હતી, એટલે કે ત્યારે દરિયા કિનારે તણાઈ આવેલા એક શરણાર્થી બાળકની લાશનું અત્યંત કરુણાજનક દ્રશ્ય ઘણાને યાદ હશે. તે સમયે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી 2016માં બ્રાઝિલમાં યોજાનારી ઓલિમ્પિક રમતોના આયોજનમાં વ્યસ્ત હતી. આ માહોલમાં કમિટીના સભ્યોને દુનિયાભરમાં ઠેક ઠેકાણે પથરાયેલા શરણાર્થી યુવાનોને પણ આ મહાન રમતોત્સવમાં સામેલ કરવાનો વિચાર આવ્યો. પણ આ તો શરણાર્થીઓ, એ કોઈ દેશનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે? કોણ એમને માર્ગદર્શન આપે, જે તે રમતનું પ્રશિક્ષણ પૂરું પાડે અને એમને ઓલિમ્પિક સુધી પહોંચાડે? પણ ઓલિમ્પિક કમિટીએ તેના તત્કાલીન પ્રમુખ થોમસ બેકની રાહબરી નીચે આ ભગીરથ કામ હાથમાં લીધું અને ત્યારે ચાલી રહેલી યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની મિટિંગમાં એક શરણાર્થી ઓલિમ્પિક ટીમની રચનાની જાહેરાત કરી. કેવળ શરણાર્થીઓની બનેલી આ ટીમે પહેલીવાર 2016ની રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો, જેમાં સિરિયા, દક્ષિણ સુદાન, ઇથોપિયા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના 10 રમતવીરો યજમાન દેશ બ્રાઝિલમાં ઓલિમ્પિકના ધ્વજ સાથે ઉદ્ઘાટન સમારોહની કૂચમાં જોડાયા. પ્રથમવાર શરણાર્થી ઓલિમ્પિક ટીમ પોતાના અલાયદા ચિહ્ન સાથે સ્પર્ધક બની. ટીમનું આ ચિહ્ન એક હૃદયની આકૃતિ ધરાવે છે, જેની ચારે બાજુ રંગીન તીરની ડિઝાઇન છે. આ ચિહ્ન લગભગ 12 કરોડ શરણાર્થીઓની ઓળખ અને એકાત્મકતાનું પ્રતીક બન્યું છે. પણ શરણાર્થી ઓલિમ્પિક ટીમનું આ વિકટ કામ પાર પડ્યું કેવી રીતે? વિગત કંઈક આ પ્રમાણે છે. ટીમ માટેની નાણાકીય વ્યવસ્થા ઓલિમ્પિક સોલિડારિટી ઇનિશિયેટિવ નામની સહાયક સંસ્થા કરે છે. આ સંસ્થા દુનિયાભરના દેશોની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓને નાણાકીય સહાય આપે છે. આ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ પોતપોતાના દેશમાં વસતા સક્ષમ યુવા શરણાર્થીઓની ઓળખ કરે છે, તેમને રમતવીર બનવા પ્રેરે છે અને તેમની પ્રાથમિક તૈયારીથી માંડીને શિક્ષણ અને સ્પર્ધા સુધીની જવાબદારી સંભાળે છે. આ આખો પ્રકલ્પ ઓલિમ્પિક રેફ્યુજી ફાઉન્ડેશનના વ્યવસ્થાપન નીચે જે તે રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સહયોગમાં હાથ ધરાય છે. પેરિસમાં 2024માં રમાયેલી ઓલિમ્પિક રમતોમાં આ શરણાર્થી ટીમે લગભગ 12 કરોડ શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કર્યું. રમતવીરોનું ચયન એમની રમતની સ્થાનિક સિદ્ધિઓ પર આધારિત હતું અને એમના શરણાર્થી સ્ટેટસની અધિકૃતતા યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ઓફ રેફ્યુજીસ દ્વારા આપવામાં આવી હતી. આ એજન્સીની વ્યાખ્યા પ્રમાણે શરણાર્થી એ વ્યક્તિ છે જેને જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે કોઈ ખાસ સમૂહ કે રાજકીય વિચારધારા પર આધારિત દમનના ભયને કારણે પોતાનો દેશ છોડવો પડે છે અને પછી જે સ્વદેશ પાછી ફરી શકતી નથી. આ વખતની ઓલિમ્પિક રમતોમાં 37 શરણાર્થી રમતવીરોએ ભાગ લીધો, જેઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, ઇટલી, જોર્ડન, કેન્યા,
મેક્સિકો, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને યુએસએ જેવા દેશોમાંથી આવ્યા હતા. તેઓ એથ્લેટિક્સ, બેડમિન્ટન, કેનોઇંગ, સાયકલિંગ અને કુસ્તી જેવી રમતોમાં સ્પર્ધકો બન્યા. 2020ની ટોક્યો ઓલિમ્પિકમાં આ સંખ્યા 29ની હતી. સૌના હૃદયને આનંદથી ભરી દેનાર એક ક્ષણ તો ત્યારે આવી જ્યારે આ સ્પર્ધકોમાંની એક સિન્ડી નગામ્બાએ 5 ઓગસ્ટ 2024ના રોજ પહેલી ઓલિમ્પિક ચંદ્રક વિજેતા શરણાર્થી મહિલા બનીને ઇતિહાસ રચ્યો અને દુનિયાભરના શરણાર્થીઓને એક આશાનો સંદેશ આપ્યો. 75 કિલો બોક્સિંગ સ્પર્ધામાં તેણીએ ફ્રાન્સની ડેવિના મિશેલને પરાજિત કરીને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો. આ વખતની ઓલિમ્પિકની એક યાદગાર ઘટના બની રહી. પોતાની જીત પછી નગમ્બાએ ગૌરવભેર શરણાર્થી ટીમના એ 37 સભ્યોના નામ એક બોર્ડ પર લહેરાવ્યા, જે વિશ્વભરમાં વેરાયેલા શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા. આજના વિશ્વમાં ચોમેર દેખાતી હિંસા અને નફરતની વચ્ચે માનવતા, ભાઈચારો અને ખેલદિલીનો સંદેશ લઈને આવતી ઓલિમ્પિક શરણાર્થી ટીમ જેવી એક અનોખી પહેલ સમગ્ર માનવજાત માટે આશાનું કિરણ બની રહે છે.